આજ તો આપણે બટેટાનું કામ તમામ કરવાનું હતું, એટલે આપણે બટેટાને હારાથી નવરાવી દીધા. બટેટા ધોઈને આપણે બેઠી ગયા બટેટા ફોલવા. બટેટા ફોલીને બટેટા મોરી નાખીએ. બટેટા મોરી નાખું ત્યાં સુધીમાં તમે લાઈક, શેર અને ફોલો કરી દેજો. આપણે બટેટાનું કામ તમામ કરી નાખ્યું હો. હવે આપણે ખાંડડીમાં લહણ લઈ લીધું. હવે લહણને ખાંડડીમાં હારુંથી ખાંડી નાખવાનું થાય. લહણ ખંડાઈ ગયું એટલે આપણે હરગાવા માંડ્યા ચૂલો. ચૂલો હરગાવામાં બહુ ધાંધ્યા થાય હો, પણ આપણાથી ફાઇનલી ચૂલો હરગી ગયો. આપણે પાછળ પડી જઈએ એટલે મૂકીએ નહીં હો. પછી આપણે મૂકી દીધી હતી હલવાઈ, ને હલવાઈમાં નાખવા માંડ્યા હતા તેલ. તેલ થઈ ગયું પછી આપણે લઈ લીધું જીરું. હવે જીરાને નાખી દઈએ તેલમાં. હવે એમાં નાખી દઈએ બટેટા. બટેટાને હારાથી હલાવી નાખીએ. પછી એમાં નાખી દઈએ લસણ. લસણને કરી દીધું મિક્સ. હવે એમાં નાખી દઈએ હળદર. પછી એમાં નાખી દઈએ મીઠું. પછી આપણે એને મિક્સ કરી દઈએ. પછી આપણે નાખી દઈએ એમાં તીખી ચટણી. ચટણી નખાઈ ગયા પછી એમાં નાખી દેવાનું થોડુંક પાણી. પછી શાકને હારુંથી હલાવી નાખીએ. ચટણી પાકી જાય એટલે એમાં નાખીએ થોડુંક પાણી. પછી એને પાછું હલાવી નાખીએ. પછી એમાં ઢાંકી દીધી થાળી. 5 મિનિટ પછી જોયું, આપણું શાક બનીને તૈયાર થઈ ગયું હતું. પછી એમાં નાખી દીધું ધાણા જીરું મસાલો. હવે આપણે ખાઈ લેવાનું થાય હો.